હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવું સૂકા વટાણાનું સેવસળ। તો સેવસળ બનાવતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો આ જ રીતની નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી રાખજો। તો ચાલો આપણે સેવસળ બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા 1.5 વાટકી જેટલા સૂકા વટાણાને અહીંયા રાત પર જ અહીંયા પલાળી રાખેલા છે। જો તમારે અહીંયા દિવસે બનાવવું હોય તો તમારે અહીંયા 3 થી 4 કલાક જેટલું ગરમ પાણીમાં પલાળી રાખવાના છે। તો હવે આપણે અહીંયા વટાણાનું જે પાણી છે ઉપરનું એ બધું જ આપણે અહીંયા કાઢી લઈશું। તો વટાણાનું આપણે અહીંયા બધું જ પાણી કાઢી દીધું છે અને તમે જોઈ શકો છો કે આપણા વટાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે। તો આ રીતે આપણે અહીંયા વટાણાનો દાણો દબાવીએ તો આસાનીથી આપણો દાણો તૂટી જાય છે। તો વટાણાને આખી રાત પલાળ્યા પછી હવે આપણે વટાણાને બાફવા માટે એક કુકરમાં લઈ લઈશું। સાથે જ આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 વિસલ આપણે અહીંયા કરી લઈશું। તો હવે આપણે સેવસળનો બહાર જેવો ટેસ્ટ આપવા માટે 1 વાટકી ડુંગળી લીધી છે અને આપણે 1 વાટકીથી થોડા ઓછા ટામેટાં લીધા છે। તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે અને 2 ડુંગળી લીધી છે। જો તમારે સેવસળની ક્વોન્ટિટી વધારે કરવાની હોય તો તમારે અહીંયા આનું પ્રમાણ વધારે લેવાનું છે। સૌથી પહેલાં આપણે અહીંયા ડુંગળીને એક મિક્સર જારમાં પીસી લઈશું। સાથે જ મેં અહીંયા તીખાસ માટે એક મરચું લીધું છે લીલું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને અહીંયા લસણની કળી લીધી છે। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારમાં લઈ અને ડુંગળી સાથે પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અહીંયા પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણે એને સાતળી લઈશું। તો આદુ લસણ મરચાં અને ડુંગળીની પેસ્ટને સાતળવા માટે મેં અહીંયા એક મોટી કઢાઈ મૂકી છે। એની અંદર આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલને આપણે અહીંયા ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। હવે આપણે મિક્સર જારમાં પીસેલી પેસ્ટ ઉમેરી લઈશું। તો પેસ્ટને આપણે અહીંયા એકદમ સરસ રીતે સાતળી લઈશું। તો આ રીતે તમે અહીંયા સેવસળ બનાવશો તો બહાર જેવું એકદમ ટેસ્ટી સેવસળ તમારું બનશે। તો આપણે અહીંયા પેસ્ટ સતળાય છે ત્યાં સુધી આપણે અહીંયા જે ટામેટાં રાખ્યા છે કટ કરીને એને પણ આપણે મિક્સર જારમાં પીસી લઈશું। તો હવે આપણે ટામેટાં લઈને બધા જ ટામેટાને પીસી લઈશું। તો ડુંગળીની પેસ્ટ આપણે અહીંયા સરસ સતળાઈ ગઈ છે। તો હવે આપણે એમાં ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું। બધું જ આપણે અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી સરસ સાતળી લઈશું। તો 3 થી 4 વિસલ થઈ ગઈ છે। તો હવે આપણે કુકરને ખોલીને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તો બધી જ પેસ્ટ સરસ અહીંયા સતળાઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। તો હવે આપણે એમાં મસાલો કરીશું। તો સૌથી પહેલાં 1 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા 2 ચપટી જેટલી હળદર પાવડર ઉમેરીશું। 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી આપણે અહીંયા તીખું મરચું ઉમેરીશું। સાથે જ આપણે 2 ચમચી જેટલો અહીંયા સેવસળનો મસાલો ઉમેરીશું। પેસ્ટને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી અને સાતળી લઈશું। તો બધા જ મસાલા ઉમેરીને આપણે બધું સરસ રીતે મિક્સ કરી અને ફરીથી આપણે અહીંયા સાતળી લીધું છે। તો હવે આપણે વટાણા બાફ્યા છે એ પાણીની સાથે જ આપણે અહીંયા મસાલાની અંદર ઉમેરી દઈશું। તો વટાણા આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું। બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું। તો પાણી આપણે અહીંયા ગરમ જ ઉમેરવાનું છે, ઠંડુ પાણી આપણે નથી ઉમેરવાનું। તો અહીંયા હું 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું। તો હવે આપણે એમાં ગરમ પાણી ઉમેરીશું। ફૂલ ગેસ ઉપર આપણે સેવસળને ઉકળવા દઈશું। તો આ રીતે તમારે પાણી ઉમેરીને પછી તમારે સેવસળનો ટેસ્ટ કરી લેવાનો છે। જો તમને અહીંયા મીઠું ઓછું લાગતું હોય તો તમારે મીઠું થોડું ઉમેરી આપવાનું છે। મને અહીંયા થોડું મીઠું ઓછું લાગે છે એટલે હું અહીંયા થોડું મીઠું ઉમેરી દઉં છું। મીઠું ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને સેવસળને આપણે અહીંયા ઉકળવા દઈશું। તો સેવસળ આપણું ઉકળે છે ત્યાં સુધી આપણે 1 વાટકીની અંદર 1 ચમચી જેટલું બેસન ઉમેરી
અને આપણે અહીંયા ઓગાળી લઈશું. આ રીતે આપણે ઓગાળીને બેસન ઉમેરીશું તો બાર જેવું સરસ આપણું સેવસળ ઘટ બનીને તૈયાર થશે. તો 2 ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે બેસનને અહીંયા સરસ ઓગાળી લઈશું. બેસનને આપણે આ રીતે કોરું નથી અંદર ઉમેરવાનું, આ રીતે પાણીની અંદર ઓગાળીને જ ઉમેરવાનું છે અને થોડું થોડું ઉમેરતા જઈ અને આપણે હલાવવાનું છે. જો તમે કોરું ક્યાં તો તમે અહીંયા એકને એમ જ તમે બેસન ઉમેરી દેશો તો તમારા સેવસળમાં ગઠ્ઠા પડી જશે. એટલે આ રીતે તમારે અહીંયા બેસનને ઓગાળીને જ લેવાનું છે. તો હવે આપણે થોડું થોડું ઓગાળેલું બેસન ઉમેરી અને મિક્સ કરતા જઈશું. તો આ રીતે તમે જ્યારે પણ બેસન ઉમેરો ત્યારે અહીંયા થોડું થોડું ઉમેરતા જઈ અને હલાવવાનું છે, એટલે સરસ રીતે આપણું બેસન સેવસળમાં ભળી જાય. તો હવે આપણે સેવસળને અહીંયા સરસ રીતે ઉકળવા દઈશું. તો સેવસળ આપણું અહીંયા સરસ ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો કે સેવસળ આપણું અહીંયા બાર જેવું જ બન્યું છે અને રસો પણ આપણો એવો સરસ બાર જેવો તૈયાર થયો છે. તો હવે આપણે સેવસળની અંદર લીંબુનો રસ ઉમેરીશું. ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણું સેવસળ બનીને તૈયાર છે. તો હવે આપણે ગરમા ગરમ સેવસળને સર્વ કરી લઈશું. તો સેવસળને આપણે એક બાઉલમાં સર્વ કરી લીધું છે. તો હવે આપણે સેવસળની ઉપર તરી ઉમેરીશું. તો આ રીતની સેવસળની તરી ઘરે બનાવવા માંગતા હોય તો મારી ચેનલ ઉપર વિડીયો બનાવેલો છે. તો હવે આપણે તેની ઉપર સેવ ભભરાવીશું. સાથે જ આપણે લીલી ડુંગળી ભભરાવીશું. તો બાર જેવું ટેસ્ટી સૂકા વટાણાનું સેવસળ બનીને તૈયાર છે. તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બનશે સેવસળ તમારું. સેવસળ બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.